નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ સતત 51મા વર્ષે પ્રસ્થાન થયો। યાત્રાળુઓનું પાદરા ગાયત્રી મંદિર ખાતે સંતરામ મંદિરના મહંત દ્વારા સન્માન કરવામાં આવ્યું। પાદરાથી દર વર્ષે પગપાળા યાત્રિકોનો સંઘ દ્વારકા જતો હોય છે। જૂના સંઘના યાત્રિકોનો સતત 51મા વર્ષે પાદરાથી દ્વારકા યાત્રા સંઘે પ્રસ્થાન થયું। આ સંઘ સૌથી જૂનો છે। 51 વર્ષ આ સંઘના પૂર્ણ થતા હોવાથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। યાત્રા સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોનું પાદરા ગાયત્રી મંદિર ખાતે સન્માન કરવામાં આવ્યું। સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા દીપ ઇલેક્ટ્રોનિક્સ વાળા દિલીપ ઘડિયાળી તથા જીગર પંડ્યા સહિત ગાયત્રી મંદિરના હરિકિશન મહેતા દ્વારા યાત્રિકોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। પાદરાથી દ્વારકાના જૂના સંઘને 51 વર્ષ પૂર્ણ થતા કોટ ગણેશ ખાતે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 8 જાન્યુઆરીએ દ્વારકા ખાતે સંઘની ધજાનું પૂજન તથા ધજા અર્પણ કરવામાં આવશે। સતત 51મા વર્ષે પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂના 51મા વર્ષે 51 જેટલા યાત્રિકોએ પગપાળા પ્રસ્થાન કર્યું। પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા 51 વર્ષથી પાદરાથી દ્વારકા અમે લોકો ચાલીને જઈએ છીએ અને આ વર્ષે 51 સભ્યો અમે થયેલા છે અને રસ્તાની અંદર ગણેશ યાગ અમે રાખેલ છે અને 6 તારીખે અમે દ્વારકા પહોંચીશું અને 8 તારીખે અમારા દ્વારકાધીશની ઉપર પાદરા ગામની ધજા અમે ચડાવીશું અને આનંદ મંગલ કરીને જઈને આવીશું। અત્યારે આજે અમારે જતા જતા સંતરામ મંદિરના મહારાજ એ અમારું સ્વાગત કરેલ છે મોહનદાસજી મહારાજે।